નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી। આકાશ અને મીના બંને નાના ગામમાં રહેતા હતા। મીનાએ કલીકવાલીની મૂંઝવણો અને જીવનની પીડાઓને છોડીને એક નવું જીવન શરૂ કરવા માટે શહેરમાં સ્થાયી થવા માટે નક્કી કર્યું હતું। પરંતુ આકાશના હૃદયમાં તેના માટે ગહન લાગણીઓ છુપાઈ હતી। જ્યારે મીના શહેરમાં ગઈ ત્યારે આકાશને તેના વિદાયના દિવસની યાદો ખૂબ જ તાજી હતી। તેને એ સમજાયું કે તે મીનાને સાચી રીતે પ્રેમ કરે છે, પરંતુ તેણે ક્યારેય તેનો પ્યારો વ્યક્ત કર્યો નહોતો। કેટલીક વાર્ષિકો પછી મીના ગામમાં આવી અને આકાશ સાથે મળી। બંનેનો સંબંધ હવે એક મીઠી યાદ બની ગયું હતું। આકાશે મીનાને કહ્યું, મારા હૃદયમાં એક સોચ છે જે તને મળ્યા વિના પૂરી ન હતી। મારે તને મારો પ્રેમ વ્યક્ત કરવા માટે થોડો સમય લીધો। મીના હસીને કહ્યું, આકાશ, હું જાણતી હતી કે તું મને પ્રેમ કરતો છે, પરંતુ હું તને ઇંતજાર કરાવવાનો ઈચ્છતી હતી। બંને એકબીજાને બિનમૂલ્ય પ્રેમથી ભરી લીધો અને તેઓનો પ્રેમ હવે વધુ મજબૂત અને સત્ય બન્યો। સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો, ધન્યવાદ।